हेलो फ्रेंड्स 11th ફિઝિક્સ ચેપ્ટર 3 સુરેખ પથ પર ગતિ સુરેખ પથ પર ગતિના આજના લેક્ચરમાં આપણે દાખલો જોઈશું સ્વાધ્યાયનો 20મો દાખલો અને સ્વાધ્યાયના 20મા દાખલામાં આપણને અહીં માહિતી આપેલી છે કે આપેલ આકૃતિમાં એક પરિમાણિક સરળ આવર્ત ગતિ માટે x વિરુદ્ધ t નો આલેખ આપેલો છે અહીં x વિરુદ્ધ t નો આલેખ દર્શાવેલો છે સમય t બરાબર 0.3 સેકન્ડ 1.2 સેકન્ડ અને -1.2 સેકન્ડ માટે સ્થાન કણના સ્થાન વેગ અને પ્રવેગના ચિહ્નો શું હશે એ ત્રણ વસ્તુ આપણે નક્કી કરવાની છે અહીં આ જે આલેખ છે એ સરળ આવર્ત ગતિ માટેનો આલેખ છે અને સરળ આવર્ત ગતિ આપણે 14મા ચેપ્ટરમાં ભણવાનું છે અને આપણે સરળ આવર્ત ગતિના બેઝિક ડિટેલની અત્યારે કઈ ખાસ જરૂર છે નહીં આપણે ખાલી આલેખને સમજવાનો છે પણ અહીંયા બેઝિક ઇન્ફોર્મેશન મેં અહીંયા લખી દીધેલી છે સો સરળ આવર્ત ગતિ માટે બેઝિક ઇન્ફોર્મેશનમાં પ્રવેગ શું છે તો કે સરળાવત ગતિ કરતા કણ માટે પ્રવેગ એ બરાબર -ω²x એવું સૂત્ર છે આપણે ભણીશું 14મા ચેપ્ટરમાં ત્યારે વધારે ડિટેલમાં એની ચર્ચા કરીશું ઓમેગા કોણીય આવૃત્તિ છે અને v બરાબર dx/dt એટલે કે વેગ થાય હવે અહીંયા ખાસ ધ્યાનથી આટલા પોઈન્ટને સમજો પોઈન્ટ નંબર 1 પ્રવેગનું ચિહ્ન જે છે એ આલેખની વક્રતા પરથી નક્કી થાય એટલે કે આલેખ ઉપર તરફ વક્ર હોય તો પ્રવેગ ધન અને નીચે તરફ વક્ર હોય તો પ્રવેગ ઋણ આવે બધા મુદ્દા આપણે ભણી ગયા છે ફરી રિપીટ કરું છું જસ્ટ તમને આ દાખલો વ્યવસ્થિત રીતે સમજાય માટે એટલે x વિરુદ્ધ t ના આલેખની વક્રતા ઉપર તરફ હોય તો પ્રવેગ ધન મીન્સ પોઝિટિવ અને વક્રતા નીચે તરફ હોય તો પ્રવેગ ઋણ થશે આ ખાસ યાદ રાખો એટલે -2 થી -1 ની વચ્ચેનો ભાગ જુઓ તો ત્યાં આલેખ જે છે ઉપર તરફ ખુલે છે વક્રતા ઉપર તરફ છે તો પ્રવેગ ધન થાય -1 થી 0 ની વચ્ચે તમે જુઓ તો વક્રતા નીચે તરફ છે તો ઋણ પ્રવેગ થશે 0 થી 1 માં પ્રવેગ ધન થશે 1 થી 2 માં પ્રવેગ ઋણ થશે 2 થી 3 માં પ્રવેગ ધન થશે અને 3 થી 4 માં પ્રવેગ ઋણ થશે આ રીતે ચાલે આ રીતે આપણને પ્રવેગ વિશે માહિતી મળે બરાબર છે પછી x વિરુદ્ધ t ના આલેખ માટે વેગ સો x વિરુદ્ધ t ના આલેખને આપેલા બિંદુએ દોરેલા સ્પર્શકનો ઢાળ તે બિંદુ આગળ વેગનું મૂલ્ય આપે છે દરેક મુદ્દાને ફરી ધ્યાનથી સમજો t બરાબર 0.3 સેકન્ડ હવે 0.3 સેકન્ડ પહેલા તો ક્યાં આવે એ મગજમાં બેસાડવું પડે આ 0 છે અહીંયા એક્ઝેક્ટ વચ્ચે 0.5 આવે આ બિંદુ સુધી
અને 0.3 સેકન્ડ 0 અને 0.5 ની વચ્ચે આવશે 0.3 સેકન્ડ. તો 0.3 સેકન્ડ વાળું કોઈ પણ એક બિંદુ લઈ લો અને એ બિંદુ માટે પરિસ્થિતિ શું થશે કે તે બિંદુ આગળ ધ્યાનથી સાંભળજો 0.3 વાળું જે બિંદુ છે તે બિંદુ આગળ આલેખની જે વક્રતા છે એ ઉપર ખુલે છે માટે 0.3 આગળ પ્રવેગ ધન થશે. આલેખની વક્રતા ઉપર ખુલે છે એટલે પ્રવેગ ધન થશે 0.3 બિંદુ આગળ. હવે 0.3 બિંદુ આગળ આલેખને આપણે સ્પર્શક દોરીએ તો એ સ્પર્શક કઈ બાજુ છે નીચે તરફ ઢળતો ઢાળ ધરાવે છે અને નીચે તરફનો ઢાળ મતલબ ઢાળ ઋણ છે. ફરી ધ્યાનથી સાંભળજો ઢાળ ઋણ છે અને ઢાળ ઋણ છે માટે પ્રવેગ ઋણ છે. 0.3 આગળ વક્રતા ઉપર ખુલે છે માટે પ્રવેગ ધન આવશે અને 0.3 આગળ આલેખને દોરેલા સ્પર્શકનો ઢાળ ઋણ છે માટે વેગ ઋણ આવશે. અને કણના સ્થાન તો કણનું સ્થાન 0.3 આગળ આલેખ ક્યાં છે તો કે સમય અક્ષની નીચે છે અને સમય અક્ષની નીચે છે માટે કણનું સ્થાન ઋણ થશે. કણનું સ્થાન ઋણ થશે 1.2 સેકન્ડ માટે 1.2 સેકન્ડ અહીંયા ક્યાંક આવશે 1.2 સેકન્ડ અને 1.2 સેકન્ડનું જે બિંદુ છે આલેખ પરનું એ બિંદુ માટે વક્રતા નીચે ખુલે છે અને વક્રતા નીચે ખુલે છે માટે પ્રવેગ ઋણ થશે 1.2 સેકન્ડ માટે પ્રવેગ ઋણ થશે. બરાબર. વેગની વાત કરીએ આપણે તો 1.2 આગળ સ્પર્શક દોરો 1.2 આગળ દોરેલા સ્પર્શકનો ઢાળ ઉપર તરફ છે મતલબ ધન છે અને ધન ઢાળ માટે વેગ ધન થશે અને 1.2 માટે આલેખનું જે બિંદુ છે ઉપર છે ઉપર આલેખનું બિંદુ છે શું દર્શાવે છે કે સ્થાન ધન થશે અને -1.2 માટે -1.2 બિંદુ અહીંયા ક્યાંક આવશે -1.2 બિંદુ અને -1.2 બિંદુ માટે આલેખ પરનું જે બિંદુ છે ત્યાં વક્રતા ઉપર ખુલે છે માટે પ્રવેગ ધન થશે. -1.2 બિંદુ આગળ સ્પર્શક દોરીએ તો સ્પર્શકનો ઢાળ ધન છે માટે વેગ ધન થશે અને -1.2 સમય માટે આલેખનું જે બિંદુ છે નીચે છે સમય અક્ષની નીચે છે માટે સ્થાન ઋણ થશે. બરાબર. આ મુદ્દાઓ ખાસ યાદ રાખીએ આપણે અને એને વ્યવસ્થિત રીતે સમજીએ. દરેક મુદ્દાને ફરી આપણે જોઈએ. સો ફર્સ્ટ પોઈન્ટમાં આપણે કીધું છે 0.3 સેકન્ડનો આલેખ દર્શાવેલો છે કે જેમાં એક્સ ઋણ દિશામાં થશે. ફરી 0.3 સેકન્ડ ક્યાં આવે તો કે 0 થી થોડુંક 1 તરફ જાઓ એટલે આ 0.3 સેકન્ડ થાય અને 0.3 સેકન્ડ માટે આલેખ પરનું જે બિંદુ છે એ બિંદુ સમય અક્ષની નીચે છે એટલે એક્સ એ ઋણ દિશામાં છે એક્સ લેસ ધેન 0 થશે. એક્સ વિરુદ્ધ ટી ના આલેખનો ઢાળ પણ ઋણ છે. એ બિંદુ આગળ તમે જોશો તો એક્સ વિરુદ્ધ ટી નો જે આલેખ છે એનો ઢાળ દરેક બિંદુ આગળ 0.3 સેકન્ડ માટે ઢાળ જે છે ઋણ છે અને ઢાળ ઋણ છે માટે વેગ ઋણ છે. બરાબર. એટલે v લેસ ધેન 0 છે. તેમ છતાં પ્રવેગની વાત કરીએ તો વક્રતા ઉપર ખુલે છે અને માટે પ્રવેગ ધન થાય અથવા એક્સ ઋણ છે અને એ બરાબર -kx એક્સ ની જગ્યાએ માઇનસ વેલ્યુ લખશો તો માઇનસ માઇનસ પ્લસ થશે એટલે પ્રવેગ ધન થશે એ ગ્રેટર ધેન 0 થશે. ઓકે. દરેક મુદ્દાને કેમ એક્સ ઋણ કેમ વેગ ઋણ છે અને કેમ પ્રવેગ ધન છે એ ખાસ મગજમાં બેસાડો. 1.2 સેકન્ડ સમય સ્થાન 1.2 સેકન્ડ સમય 1 અને 2 ની વચ્ચે આવશે 1.2 સેકન્ડ સમય અને 1.2 સેકન્ડ સમયે જે બિંદુ છે તે બિંદુ માટે સ્થાન ધન છે કારણ કે સમય અક્ષની ઉપર છે. તેના આલેખનો ઢાળ ધન છે એટલે વી ધન થશે એટલે તે બિંદુ આગળ તમે આલેખનો ઢાળ જુઓ એટલે સ્પર્શકનો ઢાળ જુઓ તો ધન આવશે એટલે વેગ ધન થશે અને જ્યારે સમીકરણ 1 પ્રમાણે પ્રવેગ જે છે ઋણ થશે કારણ કે એક્સ ધન છે અને એક્સ ધન હોય તો એ બરાબર -kx પ્રમાણે એક્સ ધન છે તો પ્રવેગ ઋણ થશે. પ્રવેગ ઋણ છે મતલબ એની દિશા વિરુદ્ધ છે. બરાબર.
અને પોઈન્ટ નંબર 3 માં તમે જુઓ તો t બરાબર -1.2 સેકન્ડ સમય -1.2 સેકન્ડ સમય માટે આલેખનું જે બિંદુ છે એ સમય અક્ષની નીચે છે એટલે સ્થાન ઋણ થશે. x વિરુદ્ધ t ના આલેખનો ઢાળ ઋણ છે કારણ કે એ બિંદુ આગળ તમે જુઓ તો સ્પર્શક દોરશો તો સ્પર્શકનો ઢાળ જે છે એ ધન આવશે. અહીં મેં સુધારો કરી દીધો છે તો આલેખનો ઢાળ જે છે એ ધન છે અને x અને t બંને ઋણ છે. x પણ ઋણ છે t પણ ઋણ છે અને માટે વેગ ધન થશે. પણ આપણે આલેખના ઢાળ પરથી યાદ રાખીશું આલેખનો ઢાળ ધન છે માટે વેગ ધન છે એટલે v ગ્રેટર ધેન 0 લખાય. બરાબર છે. અને સમય અક્ષની નીચે છે એટલે સ્થાન ઋણ છે. સ્થાન ઋણ છે પરંતુ પ્રવેગ ધન થશે કારણ કે એની જે વક્રતા છે ઉપર તરફ ખુલે છે. અથવા x બરાબર -kx માં x જે છે એ ઋણ છે તો પ્રવેગ ધન થશે એ ગ્રેટર ધેન 0 થશે. આમ દરેક મુદ્દા અને ધ્યાનથી સમજો. પ્લીઝ આલેખના દરેક કોન્સેપ્ટને વ્યવસ્થિત રીતે યાદ રાખો કે જેથી તમે કોઈ પણ સમય માટે સ્થાન, વેગ અને પ્રવેગના ચિહ્નો નક્કી કરી શકો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા આગળના દાખલા જોઈશું.